તો મહેસાણામાં જ્યાં સાંસદ ગેનીબેનની ટકોર બાદ હવે રાજનીતિ પણ તેજ થઈ છે ને સાંસદના આક્ષેપ પર જિલ્લા બીજેપી પ્રમુખે નિવેદન આપ્યું. ગેનીબેન જે બોલ્યા તે કોંગ્રેસનું કલ્ચર હોવાનું ગિરીશ રાજગોરે કહ્યું. ત્યારે બીજેપીમાં કોઈ દાદાગીરી નથી કરતું અને કડીમાં કોંગ્રેસના લોકો દાદાગીરી કરે છે તેવો પણ ઉલ્લેખ ગિરીશ રાજગોરે કર્યો છે. તો અધિકારીઓને જોઈ લેવાની ધમકી કોંગ્રેસના લોકો આપે છે. કોંગ્રેસનું કલ્ચર છે, ભાજપનું કલ્ચર નથી. ભારતીય જનતા પાર્ટી વહીવટીતંત્ર નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવે એમાં માને છે અને વર્ષોથી એમાં માનતી આવી છે. અને કોઈને પોસ્ટિંગ લેવું કે બે નંબર ધંધા નહીં, એ એમનો અનુભવ એમના કોંગ્રેસ પાર્ટીનો હશે. ભારતીય જનતા પાર્ટીનો આવો કોઈ અનુભવ નથી. તો ગેનીબેન આવા નિવેદન કેમ કરી રહ્યા? એ તો ચૂંટણી છે, ચૂંટણીમાં બધા નિવેદન પાછી ચાલુ રહેવાની. એમનું કેવું છે કડીમાં દાદાગીરી થાય છે, ખરેખર કોઈ દાદાગીરી કરતું હશે? કોઈ દાદાગીરી કરે તો એ લોકો કરે છે. અમારા કાર્યકર્તા બિચારાને બાપડા થઈને ફરે અને એમના કાર્યકર્તાઓ દાદાગીરી કરે એવી પરિસ્થિતિ અત્યારે એ લોકો પેદા કરી રહ્યા છે. એટલે કેવા પ્રકારની કોંગ્રેસ અત્યારે દાદાગીરી કરી રહ્યું? આ અધિકારીઓને દમ મારવાનો, અધિકારીને હું જોઈ લઈશ ને આમ કરી દઈશ ને તેમ કરી દઈશ. ભાજપને કોઈ અધિકારીએ કોઈ ફરિયાદ મળી છે આવી કોઈ? તમે સમજો હોય એટલે લોકો કામમાં કહેતા હોય બધા, બરાબર. અને મેં અધિકારીઓને કીધું નિષ્પક્ષ ચૂંટણી કરાવો, કોઈ વાંધો નહીં. એટલે કોંગ્રેસ દાદાગીરી કરતું? કોંગ્રેસ પતનના માર્ગે છે, કોંગ્રેસ પતી ગઈ છે. એટલે હવે અત્યારે છેલ્લા રસ્તા મળતા ક્યાં નહીં કરતા, ડૂબતો તરણાનું પણ સારું શોધે છે.